જીજ્ઞાબેન મગનમાં શું છે? ઓહો વાહ. જિજ્ઞેશભાઈ મગજમાં ગાંઠ હતી. ઓપરેશન, મોટી ઓપરેશન હતો. ઓપરેશન કામ થાય એમ નહોતું. સિંઘાણી નવીનભાઈ મુંબઈ વાળાએ તે બેનની માનતા રાખી કે હનુમાનજી તમારા શરણે હું આવું છું, અને આ બેન જો હાજા થઈ જાય એમ હોય તો ઓપરેશન થિયેટરમાં ગયા, ટેચર ઉપર ગયા, ટેચર ઉપરથી ડોક્ટરે પાછા મૂક્યા કે આમાં મારું કામ નથી. અને આ વાત સાંભળીને એમના પતિ અને નવીનભાઈને ખબર પડી. નવીનભાઈ સિંઘાણી હનુમાનજીની માનતા રાખી કે હે કટારિયાવાળા હનુમાન, આખું જગત તને પૂજે છે, અને જો આની આયુષ હોય તો આને ઉપાય દે. અને આયુષથી ઉપાય મળ્યો. જો આ દીકરી આવી હાલી. આવ બેટા, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યાં પુરાવાની જરૂર નથી. તમારી સામે પુરાવો. શું લઈ આવી બેટા મુંબઈથી? મીઠું મોઢું. વાહ, બરોબર છે. કાજુ કતરી જ છે, ઇમ્પોર્ટેન્ટ. વાહ બેટા. અરે નવીનભાઈ આવો. બોલો આ ફેમિલી કે નવીનભાઈ નો જેટલો આભાર માટી એટલો ઓછો છે. જાઓ બેટા, આવી જાઓ. મૂળ ક્યાંના છો તમે? મૂળ તમારું વતન? અબડાસા તાલુકો નરડી ગામ, કચ્છ. અને તને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. પછી ડોક્ટરે કીધું આમાં મારું કામ નથી. ત્યારે હોશ ખોઈ બેહે. પાછી આવી 1.5 કલાક અંદર રાખ્યું, પછી બહાર કાઢી. 1.5 કલાક અંદર રાખીને બહાર કાઢી. બોલો કે ડોક્ટર કે આમાં મારું કામ નથી. વિચાર કરો તમે. આ એમની વિશ્વાસ અને શ્રદ્ધા. આમાં પુરાવાની કાંઈ જરૂર નથી. હું કોઈ વિજ્ઞાનની અવગણના નથી કરતો, પણ આ જુઓ શ્રદ્ધા. અરે બોલો જે ઘટના ઘટી હતી બોલો. નવીનભાઈ બાજુમાં ઉભા રહ્યો એટલે હિંમત રહે એમને. જય સિયારામ સૌને. આમનું ઓપરેશન નક્કી થયું હતું. ડોક્ટરે કીધું ગાંઠ મોટી છે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી ડોક્ટરને એમ થયું કે આ જો ઓપરેશન કરીશ તો આની ખોટ ખાપણ થશે અથવા જીવથી પણ જશે. એટલે આ લોકો 2 જણા તૂટી ગયા હતા. મારા બાજુમાં જ રહે છે. તો અમારો છોરો એના ઘરમાં જ હોય, પોતરો. તો અમારા બાજુમાં એકદમ નિકટ સંબંધ થઈ ગયા છે. તો અમને પણ દુઃખ થયું કે હવે મેં કીધું આપણે હનુમાન પાસે આવતા હતા, હનુમાનજીને કરી ઓખા કે બાપા રક્ષા કરો અને પાર પડી જાય. તો લગભગ આપણી મુઠ્ઠી જેટલી મોટી ગાંઠ આ ભગમાં હતી એમને. એટલે આ શક્ય ન હોય એવું ઓપરેશનમાંથી બારે કાઢ્યા છે ફક્ત ને ફક્ત હનુમાન દાદાનો. એને જેટલો ધન્યવાદ માનીએ એટલો ઓછો છે. વાહ, બોલો આનાથી વધારે શું પુરાવો જોઈએ? આ શ્રદ્ધા, આ વિશ્વાસ. અને અહીંયા આ તુલસીદાસજીની ચોપાઈ સાચી પડે. કઈ? નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. જા બેટા, 100 વર્ષ જીવીશ, નિરોગી જીવીશ.